એવો મીઠો છે ને. હે એવો મીઠો છે. ઓએ વડો મીઠો છે, કોઈ સાંભળે ને તો મજા આવે સાંભળવાની એવો. હારું લે, તારોય મીઠો જ છે હો. મમ્મી હું એકવાર ગાતી હતી ને તો બધા શું કે ખબર, તું ગાવા બેહીશ ને તો ગાયકે બેહી જશે, એના કરતો રેવા દે લે, એવું કીધું. એવું કહેવાય ન જ કહેવાય ને. ઈ કીધા વાળાને આવડતું નહીં હોય ને એટલે તને એવું કીધું હશે, નકર તારો અવાજ તો વડો મસ્ત છે ને. તું ગમે એને પૂછ, જાણે તારો અવાજ કેવો છે, તને કહેશે વડો મસ્ત હે, મીઠો ને કોયલ જેવો. કોયલ થી એ મસ્ત. બસ બસ મમ્મી, આટલા વખાણ તો ઘણા. તારી જેડર ગોગડી આવવાની હતી તે કેમ થઈ? ઈ આવતી જશે મમ્મી, હવે રસ્તામાં જશે, હમણાં પહોંચશે. આજકાલ જાણે આજુબાજુ વાળા ઘણા શાંત નહીં, નકર તો રેવા રાડું પાડતો હોય, રાડો રાડ થાય. મમ્મી શાંત જ હોય ને આજુબાજુ વાળા તો. અહીંયાને પરીક્ષા આવી છે બોર્ડની. બોર્ડની પરીક્ષા વાળી કેવી? બોર્ડમાં લખવાનું હોય એમાં? ના ના મમ્મી, બોર્ડમાં તો ન હોય પણ સપ્લીમાં જ હોય. પણ એને છે ને બોર્ડની પરીક્ષા કહેવાય. ઠીક ઈ જે હોય ઈ, મારે ચ પરીક્ષા દેવી છે. મૂળ તો પરીક્ષા હે એટલે શાંત હે ને નહીં? હોય એટલે ચૂપ બેઠા છે ને, નકર ઈ રે કાગળ છે બાઈ. કેટલી વાર કીધું કે ધીરે બોલો, ઓછું બોલો, પણ આપણે કીધે ચૂપ ન થાય. આ પરીક્ષાએ ચૂપ કરાવી દીધા જો. કાલે તો મમ્મી મેં છે ને થોડક બીવરાયા, પરીક્ષા છે ને ધ્યાન દેજો નકર ફેલ થઈ જાવ, વડા મોઘા પેપર હોય તો પછી બિયાણા. પરીક્ષાનું નામ સાંભળીને તો મમ્મી ભલભલા બિયાઈ જાય. મેં ને ગોગળીએ થઈને કેટલોય કીધું કે વડા અઘરા પેપર આવે છે ને આમ ને તેમ ને. પછી એને કીધું કઈ ના આવડે ને તમાર પાસે આવજો, અમે શીખડાવશું. ના રે ના, તો તારે શીખડાવાય જ ને. હવે ઘણા ના બીવરાવજો. ના હવે નહીં બીવરાવું. ઈ તો ખાલી છે ને કાસુસો કરે ને એટલે મેં એને કીધું તું કે ભણવામાં ધ્યાન દેજો ને વડા અઘરા પેપર આવે છે. હારું લે. કાલે તો ગામના બધાય ટીના બરિયા તળાવે જઈને વાંચતા હતા. અમે કીધું ને કે આજિયો કેમ વાંચવા આયા, તો શું કે ખબર, અમારા સાહેબે કીધું હે કે તમને જ્યાં મજા આવે ને વાંચવાની ત્યાં વાંચવા બેહવાનું, એટલે યાદ ઘણું રહે. વાહે વાંચ્યું કે ન વાંચ્યું? કોઈ દી ન વાંચ્યું હોય ઈ મમ્મી કાલ વાંચે. કાંઈ નથી વાંચ્યું, રહ્યા બેઠા તો ટીના બરિયા. થેલો એમને એમ પેક ને પેક પડ્યો તો ઈ નતો ખુલ્યો. કાંઈ ની ના વાંચે તો કાં આપણે શું ઉપાડી, અને મમ્મી પપ્પાની ચિંતા. આપણે કોણ ઉપાડી કરે, આ તો ખાલી વાત કરાય. ઓ બાઈ ગોગડી, તું આવી ગઈ? હોએ હું તો આવી ગઈ હો. સીતારામ માસી. એ સીતારામ સીતારામ. તારે મમ્મી શું કરે હેર્યા? કાંઈ નહીં, મારી મમ્મી છે ને ચોખા થઈ રહ્યા હતા ને તે સાફ કરે હેર્યા. ખીચડીમાં નાખવા જોઈએ ને રોજ. ના ના જુએ જ ને. કાતીરો બાતીરો હે કે નહીં? એ બાઈ ઘણો એ છે, હજી તો મંડ્યાય નહીં, કીડી કર લેશું કોણ જાણે. હોળી ના આવી જાય તો સારું. હજી તો રાયડા વાઢવાના પડ્યા છે વાડીમાં, રાયડો ને ઘઉં ને. રાયડો તો ઘણો નહીં કર્યો હોય નહીં? ઘણો એ કર્યો હે રાયડો તો, ઘઉં થોડાક છે બાકી. ભૂતળીને મૂકજો રાયડો વાઢવા. કેજે નવરા હશું તો આવશું. એ હા, અમારે હવે રાયડો એક બે દીમાં પાકી જ જાશે. વહે કાતીરો ચાલુ કા? હો વહે ચાલુ હો, ખૂટશે જ નહીં. હારું લ્યો તો તમે બે વાતો કરો ને હું જરીક આરામ કરી લઉં. એ હા. શું કરતી હતી ગોગડી, આટલી બધી વાર કેમ થઈ? એ મુઈ ચા વાર થઈ, તારા કરતો વેલી જ પહોંચી આવી હું. આજ વરી તું વેલી પરવારી ગઈ લાગે. હવે આજ તો વેલી એ પરવારી ગઈ હો. કેમ વેલી ઉઠી તી? વેલી તો શું ઉઠે, રોજ 5 વાગે ઉઠું, આજે 5 વાગે જ ઉઠી તી. ઠીક. પાણી તો પા ભૂતળી. હે ગોગડી પાણી દઉં? ના રે ના, ત્રહે નહીં લાગી, ઘરે હી પીને જ આવી હું. એ મુઈ ગરમી કેવી હે, ઘરે અહીંયા સુધી આવી તો એ રેબ જેબ થઈ જાય, થાકી ન જાય, પાણી તો પીવું જ પડે ને. ના રે ના, વહે ઘણું પાણી પી જાય ને તો એવું પેટ તણાય હે ને. પીવું હોય તો ક્યાં ના જ હે, તારું જ ઘર સમજીને કિચનમાં આલ્યું જવાનું. આરહુડી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કા તને વળી એકડી નહીં આવડતી લાગતી? એકડી તો અસલ આવડે છે હો. તો કેમ એકડીનું ગીત બનાવીને ગાય છે? હું બનાવતો નહીં, ગીત આવે જ છે. હોવે ભૂતળી આવે જ છે. તું તો ચૂપ રે ઘડીક. તારે કાલ પરીક્ષા નહીં, વાંચવું નથી, તું કેમ આવ્યો હે? ઈ જ પૂછવા આવ્યો તો. શું પૂછવું હે તારે? તમે કાલ કહેતા હતા ને તમને કઈ પ્રોબ્લેમ હોય ને તો અમાર પાસે આવવાનું, અમે તમને શીખડાવશું. હોએ શીખડાવશું, કે લે શું નહીં આવડતું? મને છે ને આવડે તો બધુંય હે, પણ એક પ્રોબ્લેમ હે. હે શું પ્રોબ્લેમ હે કે લે? જો છે ને કાલ અમાર પેપર હતું ને તો ઈ પેપરની હું હજે તૈયારી કરતો તો ને તો મને ઘડી ઘડી નીંદર આવી જતી હતી. તો છે ને તમે મને એવો ઉપાય આપો કે મને નીંદર જ ના આવે. ઠીક, તને નીંદર આવી જાય હે? કેટલા વાગે ડોલા ખાતો તો?
હજી તો ખાવાનું તૈયાર જ થયો તો ને ખાઈને પછી મેં કીધું કે લ્યો વાંચ્યું તો ડોલા આવતા હતા. વંચાતું જ નતું, ચોપડી હાથમાં લઉં ને મોઢું પડી જાય. પેલાથી વાંચ્યું હોય ને તો આવું ન થાય. પેલા તો વાંચવાનું આવતું જ નહીં, પેલા ચ પરીક્ષા હતી, હવે જ આવી પરીક્ષા તો. કાલ તમે કીધું તું ને એટલે હું તમારા પાસે આવ્યો હું. તો હવે મને કયો કે નીંદર ના આવે ને એના હાટું શું કરવાનું? પરીક્ષા નથી ત્યારે તો હું રોજ ફોન જોતો 12 વાગ્યા સુધી ને 1 વાગ્યા સુધી ને ત્યારે તો નીંદર ના આવતી, હવે આવી જાય છે. ભણવાનો ચોર લાગે તું તો. અને રાતે વાંચતા વાંચતા નીંદર ના આવે ને એના માટે મારા પાસે મસ્ત ઉપાય છે, હાલ તને આપું. હાલ. ક્યાં લઈ જઈશ ભૂતડી? તું હાલ તો ખરી મારા ભેગે. ક્યાં જવાનું છે? તું મારા ભેગે હાલ એટલે બસ હું તને ઉપાય આપું. તારે ઉપાય જ જોઈએ છે ને મૂર્તો. હાલ ગોગડી, હાલ ઊભી થઈ જા. પણ ક્યાં લઈ જાય હે ઈ તો કે? ધ્યાન રાખજે હો ભૂતડી. મમ્મી તમે ચિંતા ન કરો, કાંઈ નહીં થાય. હાલો તમે આગળ હાલવા માંડો એટલે હું તમને ઉપાય બતાવું. હે ભગવાન, હવે આ ભૂતડી શું કરવા જાય હે કોણ જાણે. કાલે તો એને કેવડો જ્ઞાન આપ્યું, પરીક્ષા પે ચર્ચા કરીને પોતાને કઈ આઠોનોય ન ખબર. શું થાશે કોણ જાણે. જો તું સાથ में हो तो जीतू जहां, तू आवाज तो दे उड़ आओ वहां, थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया. मारी कोयल बैठी टोडले, मेहंदी ना रंग लई, परदेस उड़ी जाए रे जोने. कोयल बैठी टोडले, मेहंदी ना रंग लई, પરદેશ ઉડી જાય રે. ઓ કોયલ, અહીંયા ચા લઈને આવી છે તું? જે દેખાય છે ત્યાં. હે ભૂતળી, દવાખાનામાં કેમ લઈને આવી? તને વાંચતા વાંચતા બહુ નીંદર આવે છે ને તો એનો ઉપાય જ લઈને આવીશું. તો જો એકવાર ખાલી. ભૂતળી આ શું કરે હે તું? તમે બે એના ઉપર બેસી જાવ. નહીં બેહવું મારે, બોલ હવે શું કરીશ તું? ચા રહી ગયા ડોક્ટર હે? બોલો બેન, શું તકલીફ છે? જો તો પટ્ટ દિનારા ચડી ગયા ખુરશી ઉપર. ડોક્ટર નું તો કામ જ ઈ છે ગોગડી. સાહેબ અમારે છે ને આ ચિંટુડો રહ્યો ને એને બોર્ડની પરીક્ષા ચાલુ છે અને ઈ છે ને રાતે વાંચે ને તો એને ડોલા આવે છે. તો ડોલા ના આવે ને એવી દવા આપો. કોને બોર્ડની પરીક્ષા છે? આને છે સાહેબ. ઠીક, તમે બોર્ડ આપવા જાવ છો? હવે ભણવામાં રસ છે ના? તો બેન તમે છે ને અને ગમે એટલી દવા પાસો ને તો એને ડોલા આવશે જ. આ દવા તો ભણવામાં રસ હોય ને એના કામની છે. ડોક્ટર એટલે જ છે ને હું અને અહીંયા લઈ આવી હતી, અપલખણો છે જેવો. ઈ છે ને કોઈ દી કાંઈ વાંચતો નથી. આ તો બોર્ડ આવીને એટલે મેં છે ને એને બીવરાયો તો હવે બીયાય છે. એટલે હવે છે ને ઈ ચોપડી હાથમાં લે હે, નકા હાથમાં મોબાઈલ જ હોય, આંગળા ઊંચા ઊંચા કરે જ રહ્યો. ભણવામાં એને કાંઈ આવડતું નથી. ચિંટુભાઈ, તમારે છે ને ડોક્ટર બનવું હોય ને તો ભણવું પડશે. પણ સાહેબ મારે ડોક્ટર બનવું જ નથી. સાહેબ આ છે ને એમ સુધરે એમાં નહીં. ચિંટુભાઈ તો તમને કહી દઉં છું હું, તમારી બોર્ડની પરીક્ષા હોય ને તો તમને ખાઈને રાતે ડોલા આવતો હોય ને તો હુઈ જવાનું, બીજો કાંઈ ઈલાજ છે જ નહીં તમારા હાટું. ઈ તો હું હુઈ જ જાતો, પણ આ તો ભૂતળીએ કાલે મને કીધું તો તમને કઈ પ્રોબ્લેમ હોય ને તો મને કહેવાનું, એટલે વળી હું ગયો. તો તમારા પ્રોબ્લેમનું છે ને સોલ્યુશન મળી ગયું હે. તમે ખાઈને હુઈ જાજો ગોદડું ઓઢીને. એ હા, આમાં તો મારા પાસે કેટલાય આવતા કે એને બોર્ડની પરીક્ષા હોય ને નીંદર આવે ને ડોલા આવે ને તો એવી મસ્ત હું ચોકલેટ આપું હું ને, ચિંગમ વાળી વડી મસ્ત હોય. પણ ચિંટુ છે ને એ તારા કામની છે નહીં. હે ચિંગમ વાળી ચોકલેટ આપો હો તો મારે એ જોઈએ છે, મને ભણવામાં રસ છે. ના ભાઈ તમે રેવા દો, મારી ચોકલેટ એ વેસ્ટ જાશે. ખાવ ધ્રો, આ ખાવાથી જ ન ધરાણ્યો. ભણવું હોય ને તો ચોકલેટ છે ને. ચિંટુ બેટા હવે છે ને તમે ઘરે જાઓ ને ઘરે જઈને ગોદડો ઓઢીને હુઈ જાજો. સાહેબ મારે છે ને હુવાનું નથી, કાલ પેપર હે. તો તારે વાંચવાનું તો હે નહીં તો તું કરીશ શું, એના કરતો હુઈ જાજે. સાહેબ એવું ન હોય કે બોર્ડની પરીક્ષા હોય તો એક વાંચવાનું જ હોય, કોક સ્ટુડન્ટને કાપલી એ કરવાની હોય. કાપલી સિવાય નકર તને આવડે શું ને? હાવ ડબ્બો છે તું તો. હાલો તો ભલે હો ડોક્ટર સાહેબ, તમારો આભાર. એ હા બેન, તમે છે ને તમારો કિંમતી વખત આના ઉપર વેસ્ટ ન કરજો. સાહેબ મારા પાસે કાંઈ કામ નહીં, નકર તો આવું નહીં નાને લઈને. હાલ લે હાલ ચિંટુડા, હવે ઘરે જઈને તારું કાંઈ થાય નહીં. હવે ઘરે જઈને તારે ગોદડો ઓઢીને હુઈ જવું હોય તો હુઈ જાજે, ને ગોદડો ઓઢીને કાપલી કરવી હોય ને તો કાપલી કરજે.
બાકી ભણવાનો તો તારે લખણ જ નથી. હે સુના યે પૂરી ધરતી તું ચલાતા હૈ, मेरी भी सुन ले अर्ज मुझे घर बुलाता है, भगवान है कहाँ रे तू. એમ ભગવાન પાસ ન કરે હો. પાસ થવું હોય ને તો વાંચવું પડે. પાસ થવું હોય ને તો મહેનત કરો. જો ચિંટુડા તને કહું, તું છે ને વાંચીને જાય ને તને કઈ પેપરમાં યાદ ના આવે ને તો હું કહું ઈ શ્લોક બોલવાનો. સરસ્વતી નમસ્તુભ્યમ વરદે કામરૂપિણી વિદ્યારંભ કરીષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. પાછો વાંચીને જ ન જાય ને તો ન બોલજે. તો બોલીશ ને તોય કઈ નહીં યાદ આવે. ઓય આ તો વાંચીને જાય ને તો જ. મહેનત કરી તો ફળ જડે, વગર મહેનતે તો શું ફળ મળે. ઓય મહેનત કરજે મારા કલેજા, નકર કોયલ તો શું કાબરે નહીં જડે. હે ભગવાન, આવી કડવી વાણીથી બચાવી લેજો મને.